શ્રી ગુરુદેવ દત્ત. આપણી અને ઇઝરાયલની પરિસ્થિતિમાં બહુ કંઈ ફરક નથી. ઇઝરાયલ ગાઝા સાથે લડી રહેલું છે અને ગાઝાની સપોર્ટમાં ઈરાન છે. ભારતમાં સેમ પરિસ્થિતિ છે. પીઓક્યુમાંથી આવતા આતંકવાદીઓ છે અને એના સપોર્ટમાં પાકિસ્તાન છે. હવે તો બાંગ્લાદેશ પણ છે ને ચીન પણ છે. પરિસ્થિતિ એ જ છે, પ્રશ્ન એ જ છે કે ભારત શું ઇઝરાયલ જેટલું આક્રમક થઈ શકે છે? બીજું, ઇઝરાયલ અને ભારતની પરિસ્થિતિમાં થોડો ફરક છે. ઇઝરાયલમાં થોડા એવા હશે કે જે રાષ્ટ્રપતિ ગદ્દાર હશે, આંગળીને વેરે ગણાવી શકાય. આપણે ત્યાં તો રાષ્ટ્રપતિના એટલે કે રાષ્ટ્રના જે ગદ્દારો છે એની કોઈ સીમા નથી. જ્યારે ભારત બોર્ડર પર સક્રિય થશે, પરિસ્થિતિ જ એવી નિર્માણ થઈ ગઈ છે હાલમાં પણ કે જો ભારત એટેકિંગ મૂડમાં આવી જાય છે, દેખાય પણ છે અત્યારે. અને ભારતના એટેકની સામે જો પાકિસ્તાન રિએક્શન આપે છે અને જો ગ્રહોની પરિસ્થિતિ જોતા પછી આ તાંડવ 6-8 મહિનાથી ઓછું ચાલે એવું મને દેખાતું નથી. 6-8 મહિના પછી સુધી આને કોઈ રોકી નહીં શકે. જેવી રીતે રશિયા યુક્રેનનું વોર ખેંચાઈ ગયું, ઇઝરાયલ મિડલ ઇસ્ટનું ખેંચાઈ ગયું, એ રીતના ભારતનું વોર પાકિસ્તાન સાથે ઓછામાં ઓછું 6-8 મહિના ખેંચાઈ શકે છે. તકલીફ એક છે કે રશિયામાં કોઈ ગદ્દાર નથી, ઇઝરાયલમાં કોઈ ગદ્દાર નથી, ભારતમાં ગદ્દારોની કોઈ કમી નથી. ભારતમાં તે વખતે મણિપુર, બંગાળ, પછી હમણાં જે મહારાષ્ટ્રમાં થયું તે, એ બધી પરિસ્થિતિઓને ઓર વિકરાળ સ્વરૂપ જો આપી દેવામાં આવે, હું તો કહું છું કે આપવામાં જ આવશે, ત્યારે ભારત સરકારે ભારતના દુશ્મનો બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ચીનને તો સંભાળવું જ પડશે. એની સાથે સપોર્ટમાં અમુક ઇસ્લામિક દેશો હશે અને ભારતની અંદર પણ આ ચેલેન્જને સ્વીકારીને એમનો પણ સામનો કરવો પડશે. આ દિશામાં ભારત જઈ રહેલું છે ને આ અગ્નિ પરીક્ષા પાસ કર્યા પછી ભારત મહાસત્તા બનવાનું છે એ કન્ફર્મ છે. આપણી ક્ષમતાઓમાં કોઈ કમી નથી. પ્રશ્ન એ જ છે કે જે દેશની અંદર જે ગદ્દારો રહેલા છે, આ રાષ્ટ્રના વિરોધી રહેલા છે, અહીંની નાગરિકતા ધારણ કરીને રહેલા છે, જે રોહિંગ્યા છે ને બાંગ્લાદેશ જેવા જે પાકિસ્તાનથી આવીને ગેરકાયદેસર ખોટા કાગરિયા બનાવીને જે રહી રહેલા છે, એ લોકો શું પરિસ્થિતિને નિર્માણ કરે છે આ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ચીનના કહેવા પ્રમાણે, તો એક બહુ મોટી ચેલેન્જ ભારત સરકારને રહેવાની છે. એમાં એઝ એ ઇન્ડિયન આપણે પણ કંઈક કરવું પડશે એવી પરિસ્થિતિ નિર્માણ થવાની છે. આ બધી પરિસ્થિતિ ભારતની અત્યારની આક્રમકતા જોતા ને પાકિસ્તાન સામે શું એક્શન લે છે અને એક્શનના બદલામાં જો પાકિસ્તાને રિએક્શન કર્યું તો ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ વોર. તો પછી આ વોરમાં કન્વર્ટ થઈ જશે અને પછી ગ્રહોની અત્યારથી જ પોઝિશન એવી છે કે એ વોરને 6-8 મહિના સુધી કોઈ રોકી શકે એમ નથી. ને એમાં જો ચીન અને બાંગ્લાદેશ પણ ઇન્વોલ્વ થયું તો આ પછી આપણા માટે ખરાખરીનો અને મરણીય જંગ થઈ જશે. એક ભાઈએ ગઈકાલે કોમેન્ટ્સ કરી હતી, એની સભ્યતા કેવી હતી જુઓ, કેવા શબ્દનો ઉપયોગ કર્યો કે મણિપુરમાં થયું ત્યારે મોદી કાં હતો તમારો મોદી? ભાઈ આપણો મોદી છે. સભ્યતા હોવી છે બોલવામાં કે મણિપુરમાં થયું ત્યારે આપણા વડાપ્રધાન
શ્રી નરેન્દ્ર મોદી શું કરી રહ્યા હતા, આવું પૂછાય ને. એને લખ્યું હતું કે તમારો મોદી ક્યાં છે. જે વ્યક્તિને આખું વિશ્વ સન્માન આપે છે, જેના લાખો કરોડો ચાહક છે, જે ભારતનું નવ નિર્માણ કરી રહ્યા છે, એમનું હૃદય શ્રમાજ છે, એ પણ સમજે છે. અને સમજનારા પણ સમજે છે કે જ્યાં સુધી બહારનો સપોર્ટ જે છે, બાંગ્લાદેશ, પાકિસ્તાન કે ચાઇનાથી જે સપોર્ટ થઈ રહેલો, એ સપોર્ટને કાપી નહીં નાખવામાં આવે ત્યાં સુધી ઘરને સુધારી નહીં શકાય. એકવાર સપોર્ટ, જો આ આક્રમણ ભારત કરવા જઈ રહેલું છે, એનું રિએક્શન પાકિસ્તાન આપે છે, તો પછી ભારત આ બધું જ પૂરું કરવાના મૂડમાં છે. એ ચેનલ એ ટોટલી જ્યાં સુધી એ બધું મેદાન સાફ નથી થતું, બાંગ્લાદેશ, પાકિસ્તાન ને એ લોકોનું પીઠ પાછળ સપોર્ટ કરનાર જ્યાં સુધી ચીનના ટુકડા નહીં થઈ જતા, ત્યાં સુધી આ મણિપુર, બાંગ્લાદેશ, બંગાળ કે આપણા દેશમાં જ્યાં કંઈ પણ જે આંદોલનો, એટલે આજે કોમીમાં ફેરવી નાખવામાં આવે છે, પથ્થરો ઘાસી બધી મારવામાં આવે છે, હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવે છે, એ ત્યાં સુધી બંધ થવાનું નથી. કેવલ આ બહારની લાઈન ભારતે કાપવાની છે. હવે આ પાકિસ્તાન પર જે ભારત હુમલો કરવા જઈ રહ્યો છે, હવે સર્જિકલ સ્ટ્રાઇક કરે છે, પણ મોદી સાહેબના શબ્દો જોતા કંઈક વિશેષ કરવા જઈ રહેલા છે. એમાં કાં તો બલુચિસ્તાનનો ઉપયોગ કરે, કાં પીઓકી લોકોની જમીન, જે રીતે એમની વાક્ય રચના છે એ રીતે લાગે છે કે કંઈક નવું કરવા ભારત જઈ રહેલું છે. બહુ સ્પષ્ટતા કરાય એવું નથી, પણ એ જે કંઈ નવું કરે, જે નવી આક્રમકતા, જે નવી રણનીતિ ભારતની છે, એમાં પાકિસ્તાને રિએક્શન આપ્યું તો આ વોર 6-8 મહિના તો અટકવાનું નથી ગ્રહમાન જોતા. અને એમાં પછી બાંગ્લાદેશનો સપોર્ટ થયો, અથવા બાંગ્લાદેશ તરફથી કંઈ થયું, કારણ કે અત્યારે બાંગ્લાદેશને આ પાકિસ્તાનના બધા કટ્ટર એક થઈ ગયા ને એ લોકો ભેગા થઈને જ અમેરિકાના સપોર્ટથી તેની સરકાર ઉથલાઈ નાખી. પાછો એમાં જો ચીનનો સપોર્ટ આવે થઈ જાય તો પછી વિશ્વમાં 3 ફ્રન્ટ કન્ટિન્યુઅસ થઈ જાય, રશિયા યુક્રેનનું, ઇઝરાયલ અને ગાઝા મિડલ ઇસ્ટનું, અને ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ચીન. તો આ બધી પરિસ્થિતિમાં આપણે પણ સજ્જ રહેવાનું છે. આપણે સૌ એઝ એ સિટીઝન પર અને સરકારની દ્રષ્ટિએ પણ આપણે આવી ઘટનાઓનો વિરોધ કર્યો છે, શબ્દોથી વિરોધ કર્યો છે, ડિપ્લોમેટિક એક્શન લીધા છે. પણ હવે એવો સમય આવી ગયો છે, કહ્યું છે તેમ, હે અર્જુન ઉઠાવ બાણ, વાતચીતનો સમય હવે પૂરો થઈ ગયો છે. આપણી સમજાવવાની જે ક્ષમતાઓ છે એનું પણ એન્ડ આવી ગયો છે. હવે એક્શનની જરૂર છે. અધર્મ છે એનો વિરોધ બહુ કર્યો, આપણે મોરચા કર્યા, એની કાઉન્સિલો સામે વિરોધ કર્યો, દુનિયાના દેશોને બધા પુરાવા આપ્યા. હવે એની જરૂર નથી. એ બધી હવે શું કહે કે હવે એ બધી વસ્તુથી હવે પર થઈ જવું પડશે અને એક્શનનો સમય આવી ગયો છે. હવે જ્યાં સુધી જેમ ઇઝરાયેલે ગાઝા પર એક્શન લીધું, હવે એવા એક્શનની જરૂર છે, જેવા સત્ય તેવાની જરૂર છે. અને એ કરવામાં આ જો વોર વધે છે તો એસે સિટીઝન તમારે રાષ્ટ્રની સાથે રહેવું પડશે. ભવિષ્યમાં કંઈ ફાઇનાન્શિયલી સપોર્ટ પણ આપણી ગવર્મેન્ટને કરવો પડે તો એ માટે તૈયાર રહેવું પડશે. તો ઘણા મને પૂછે છે કે સરકાર શું કરશે, તમને શું લાગે સંજય? સરકાર શું કરશે એ નહીં, સરકાર જે કરશે તેમાં તમારું યોગદાન શું હશે તે અત્યારથી જ વિચારી લો. યુગ પરિવર્તનમાં તમારું શું યોગદાન રહેશે તેનું તમે અત્યારથી જ વિચારી લો. તમારી પાસે દેશ, ધન, ધાન્ય, સમૃદ્ધિ, શારીરિક ક્ષમતા છે,
એમાં તમે રાષ્ટ્રપતિ યુગ પરિવર્તનના કાળમાં તમે શું કરી શકો છો તે વિચારે. ગવર્મેન્ટે તો જે કરવાનું છે તે કરવાની જ છે હવે, બરાબર. ગવર્મેન્ટ એના બધા પત્તા ખુલ્લા નહીં કરી શકે, પણ કંઈક વિશેષ કરવા જઈ રહેલા છે. પણ એ વિશેષમાં જો મોટું સ્વરૂપ ધારણ કરી લે કે ગ્રહમાન પણ એવા જ દેખાય છે, તો પછી આપણે બધાએ શું કરવું, કેટલી રીતે આપણે રાષ્ટ્રને સપોર્ટ કરવો, ધનથી, ધાન્યથી, બરાબર, આપણી સમૃદ્ધિથી. એના માટે આપણે કેટલા તૈયાર છે, આપણી કેટલી માનસિકતા છે, તે હવે કેળવી લેવાની છે. આ વસ્તુ આજે નહીં તો 6 મહિના, વર્ષે, 1.5 વર્ષે કે 2 વર્ષે આ પરિસ્થિતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરવાની જ છે. અને ભારતે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ચાઇના સાથે એક સાથે લડવાનું જ છે. ત્યારે આપણે રાષ્ટ્ર પ્રત્યે કેટલા સમર્પિત થઈ શકીએ છીએ એના પર જ આ દેશનું ભાવિ છે. આ દેશમાં દેશભક્તોની કોઈ કમી નથી, પણ તમે અત્યારથી જ વિચારી લો કે 50,000, લાખ, 2 લાખ રૂપિયા રાષ્ટ્ર પ્રત્યે તે વખતે જરૂર પડે તો ફાળો આપવો પણ પડે. એમ કઈ રીતે આપણે કેટલું રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત થઈ શકીએ છીએ. કારણ કે એક સાથે આટલા બધાને લેવું એટલે ખર્ચાઓ તો ભરપૂર થશે. મિલિટરી ઇક્વિપમેન્ટ્સ એટલા જોઈશે. આમ તો ભારત મજબૂત છે, સજ્જ છે, સુદૃઢ છે, સંપત્તિવાન છે, પણ એક રાષ્ટ્રના ભક્ત તરીકે આપણે આપણા રાષ્ટ્ર માટે હવે એક અલગ આ બેલેન્સ હવે કાઢવું પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે. આપણે આપણા છોકરાઓ માટે એફડી બનાવતા હોય, આપણી દીકરીઓ માટે બનાવતા હોય, તો એવું આ રાષ્ટ્ર માટે કંઈક કરવાનો સમય હવે આવી ગયો છે. આપણે કંઈ ને કંઈ ફાળો આપવો જ પડશે, સ્વૈચ્છિક રીતે પણ આપવો પડશે. કારણ કે ભારતની આક્રમકતા જોતા ને એની સામે પાકિસ્તાને જો રિએક્શન આપ્યું તો પછી આ વોરમાં ફેરવાઈ ગયું, તો પછી આનો અંત બહુ દૂર છે. અને હવે જો આ વોરમાં ફેરવાઈ ગયું પછી ભારત સરકાર એવી શસ્ત્રક્રિયા કરવા જઈ રહેલી છે કે આપણા માટે કાયમ માટે આ ત્રાસનો અંત થઈ જાય. મીન રાશિમાં જે 29 તારીખથી જે ગ્રહણ થયું 29 માર્ચે, અને તે વખતે કહ્યું કે એક એવી ઉર્જા સક્રિય થઈ ગઈ છે અને એક ઉર્જાનું બિંદુ પૃથ્વી પર કેન્દ્રિત થયું છે. તો મહાભૂકંપ આવી શકે છે, તો એ આવી ગયો. સાથે સાથે મેં એ પણ કહ્યું હતું કે મીન રાશિમાં જે રીતના ગ્રહમાન છે અને જે રીતે ગ્રહણ થયું છે તો જળ પ્રલયની શક્યતા છે, બરાબર. પાકિસ્તાન ઉપર ભારત સરકારે જળ પ્રલય ઠોકી જ દીધો. આ પણ એક પ્રકારનો જળ પ્રલય જ છે ને. ઇન્ડિયન વોટર ટ્રીટી ભારત સરકારે રદ કરી દીધી છે. ગ્રહો એનું કામ કરે છે. અત્યારે તો ઠીક છે, ભારત કેટલું આક્રમક થાય, પણ સપ્ટેમ્બર પછી ભારત એટલું આક્રમક થવા જઈ રહેલું છે કે વિશ્વ કહેશે કે ભાઈ તોબા, જરાક ભાઈ શાંતિ રાખો. હું ભારત સરકારને એની મિલિટરીની વાત કરું છું કે સપ્ટેમ્બર 2025 પછી ભારત એટલું આક્રમક થવા જઈ રહેલું છે કે અત્યાર સુધી આપણી પર વોર ઠોકી દેવામાં આવતા હતા અને આપણે એનો જવાબ આપતા હતા. હવે ભારત સરકાર સપ્ટેમ્બર 2025 પછી સામેથી વોર ઠોકશે, એટલું આક્રમક થશે. અને મેં ગઈકાલે જ કહ્યું છે એ પ્રમાણે ભારત સરકાર અને ભારતની જે સેના છે એની ઢાળ એવી હશે, એનો ધાક એવો હશે, દુશ્મન સેનાને તો એમ જ પેશાબ થઈ જવાનો છે.
સપ્ટેમ્બર 2025 પછી ભારત એક મરણીય જંગ એના અસ્તિત્વ માટે લડવા જઈ રહ્યા છે. એની આક્રમકતાની નોંધ આખું વિશ્વ કરશે. અને એકચ્યુઅલી જે આપણે જે હવે એટેક કરવાના છે, જે મોદી સાહેબે કહ્યું છે તેમ ભારત સરકારે કીધું કે એક્શન તો અમે લઈશું. આ એક્શનની સામે ખરેખર તો ભારત રિએક્શનની રાહ જોઈને બેઠું છે. ભારત પણ એવું ઈચ્છે છે કે જે આ કાશ્મીરમાં થયું, પહેલગામમાં થયું, એનું વેર લેવા માટે, એનો જવાબ આપવા માટે ભારત જે એક્શન લેવા જઈ રહેલું છે, તો ભારત સરકાર પણ અને ભારતની મિલિટરી પણ ઈચ્છે છે કે પાકિસ્તાન એનો જવાબ આપે. કારણ કે જવાબ આપે તો પછી બધું જ પૂરું કરવાની હવે આપણી ગણતરી છે નહીં. એમાં પછી બાંગ્લાદેશવાળો આવી જાય, ચાઇનાવાળો આવી જાય, કે ઇવન અમેરિકા પણ કેમ નહીં આવે. હવે આ લશ્કર, આ આર્મી ને આ સરકાર કોઈને છોડવાની નથી. અને એટલે જ મોદી સાહેબે ગઈકાલે હિન્દીમાં અને અંગ્રેજીમાં પણ ભાષણ આપ્યું. અંગ્રેજીમાં પણ વોર્નિંગ આપી અને હિન્દીમાં પણ આવી. હિન્દી તો જે બધા હિન્દી સમજે છે, પણ અંગ્રેજીમાં જે ભાષણ આપ્યું છે એનો મેસેજ જે લોકો હિન્દી નથી સમજતા તેવા રાષ્ટ્રોને પણ, પછી વેસ્ટ હોય કે પાકિસ્તાન હોય, ચાઇના હોય, ભારતના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગઈકાલે અંગ્રેજીમાં જે સ્પીચ આપી અને જે વોર્નિંગ આપી, તે સ્પષ્ટ સંદેશ હતો ચીન અને યુરોપ અને અમેરિકાને કે હવે કોઈ પણ આવશે ને વચ્ચે, અમે એની હાથે પણ બાદ ભરી લઈશું, પણ અમે અમારો હવે આ ટાર્ગેટ પૂરો કરીને રહીશું. એટલે જ મેં તમને કહું છું કે ભારત આજે ટાર્ગેટ પૂરો કરવા જઈ રહેલું છે. એમાં જો રિએક્શન આવ્યું, પાકિસ્તાને વળતો પ્રહાર કર્યો, ભારત સરકાર ઈચ્છે પણ છે કે વળતો પ્રહાર કરે, તો પછી ભારત ફૂલ સ્કેલ વોરમાં અને લઈ જશે. ને આ બધું સરદળ કાયમ માટે પૂરું કરવાની એની ગણતરી છે. ને એવો ગ્રમાન પણ એવું કહે છે કે જો પાકિસ્તાને રિએક્શન આપ્યું તો આ વોર 6 મહિના સુધી તો અટકે એવું મને દેખાતું નથી. 6 મહિના પહેલેથી અમે કહેતા આવ્યા છે, બહુ વખતથી કહેતા આવ્યા છે. એ લોકો મારા નિત્ય સંપર્કમાં છે, મારી યુટ્યુબ ચેનલ, મારી ફેસબુક પેજ પર છે. એ લોકોને વર્ષોથી કહેતા આવ્યો છું કે એક્સપોર્ટવાળા બધા હલવાવાના છે. એ લોકોના પૈસા વેપારના પાછા આવવાના. બાંગ્લાદેશમાં જે ઘટના ઘટી, મારા નજીકના મિત્રોના પૈસા કેટલા ફસાયેલા છે મને ખબર છે, ને હવે ત્યાંથી આવવાની કોઈ શક્યતા નથી. એ જ પરિસ્થિતિ હવે પાકિસ્તાન સાથે થવા જઈ રહી છે. એ જ પરિસ્થિતિ ભવિષ્યમાં મિડલ ઇસ્ટના સાથે જે લોકોના વેપાર છે તેમાં થવા જઈ રહેલી છે. અને એ જ પરિસ્થિતિ ભવિષ્યમાં યુરોપમાં જે અત્યારે યુરોપ કે અમેરિકામાં જે વેપાર છે એ લોકોની સાથે પણ થવાની છે. એ કન્ફર્મ છે. એક્સપોર્ટવાળા કંઈ બીજો માર્ગ શોધે, કંઈક પેમેન્ટની એવી પરિસ્થિતિ રાખે કે માલ પહોંચે કે તરત પેમેન્ટ મળે, કંઈક એવું રાખે. બાકી જે પરિસ્થિતિ બાંગ્લાદેશમાં થઈ એવી જ પરિસ્થિતિ હવે પાકિસ્તાનમાં આપણા વેપાર જે લોકોના છે તે લોકોની થવાની, એ પછી મિડલ ઇસ્ટમાં થવાની, બરાબર, ને પછી યુરોપ અને અમેરિકા. તો એક્સપોર્ટવાળાનું સર્વસ્વ સ્વાની થઈ જાય તો એ માટે એ લોકોનો વેપાર છે તો જોઈ લો, બરાબર. અમને એવું દેખાય છે કે તમારા કોઈ પૈસા કંઈથી પાછા આવવાના નથી. તે રાષ્ટ્રોમાં પરિસ્થિતિ એવી થવાની છે. બાંગ્લાદેશમાં થયો, હવે પાકિસ્તાનમાં થશે. પાકિસ્તાન સાથેના જેટલાના પણ વેપાર છે તે આ અમે પહેલેથી કહેતા આવ્યા છે. એવું નહીં કે હમણાં બાંગ્લાદેશમાં, આપણે પહેલેથી જ કહેતા આવ્યા કે જે લોકોના પણ વિદેશો સાથે વેપાર છે, એક્સપોર્ટ છે, એ લોકોના પૈસા પાછા આવવાના નથી. બે દેશો એકબીજા સાથે વેપાર બંધ કરે એ પણ આર્થિક સુનામી જ છે.
બાંગ્લાદેશમાં જે આપણા એક્સપોર્ટવાળાના પૈસા ફસાય એ પણ આર્થિક સુમારો. કહ્યું જ છે ને કે આ પૃથ્વી પરથી લક્ષ્મી દેવી જતા રહ્યા છે. અમે તો ચેતવીએ, તમારાથી એમાંથી કંઈક માર્ગ નીકળતો હોય તો કરવાનો, કોઈ માર્ગ નહીં નીકળતો હોય તો પછી હવે અમે પણ શું કરીએ? અમે તો ઈશારા કરીએ. પરમાત્મા જે ઈશારા કરે તે પ્રમાણે અમે ઈશારા કરીએ. સાંભળવું નહીં સાંભળવું એ દિશામાં કેટલું સિરિયસ રહેવું એ તમારો પ્રશ્ન છે, તમારી પરિસ્થિતિઓ છે. અમે ઈશારા કરીએ, એ પરિસ્થિતિ સુધારી નહીં શકીએ. અમે ઈશારા કરીએ કે આવનારી પરિસ્થિતિ આવી રહેલી છે, એમાંથી કેવી રીતે બહાર નીકળવું, કેટલું તમને ઓછું નુકસાન થાય એ તમારો દૃષ્ટિકોણ છે. ઇટ્સ યોર લુકઆઉટ. અમે ઈશારા કરીએ. એ પણ જોયું કે જ્યારે જ્યારે જગન્નાથ મંદિરની ધજા ઈશારા કરે છે ત્યારે ત્યારે આ રાષ્ટ્ર પર કંઈ ને કંઈ આપત્તિ આવે છે. આ વખતે પણ પેલું ગીર ધજાને જ લઈને ઉડી ગયું દરિયા કિનારે પર. તો કૃષ્ણમ વંદે જગદગુરુ. તો જગદગુરુ જગન્નાથ મંદિરથી આપણને ઈશારા કરે જ છે. તે પછી રાષ્ટ્ર પર કંઈ ને કંઈ આપત્તિ આવે છે. આ આપત્તિ નાની નથી. ભારતના એક્શનનું શું રિએક્શન આવે છે? જો રિએક્શન આવે છે, વળતા હુમલા થાય છે, તો આપણે બધા એક લંબી રેસ માટે ઇઝરાયલવાળાની જેમ અને રશિયાવાળાની જેમ તૈયાર થઈ જાય. બીજી વાત ટૂંકમાં પતે એવી અમે પણ હવે પ્રાર્થના નથી કરતા. અમે પણ ઈચ્છીએ છીએ, અમારા ગુરુદેવ ઈષ્ટદેવને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે બાબા, જે તમે કહ્યું હતું કે એક સમય એવો આવશે કે ભારત બાંગ્લાદેશ, પાકિસ્તાન એટલે કે પાકિસ્તાન અને ચીન સાથે એક સાથે લડાઈ કરશે અને ભારત જ જીતશે. ગુરુદેવના શબ્દ છે, આજથી 30 વર્ષ પહેલાંના શબ્દ છે. એ પરિસ્થિતિ હવે આવી ગઈ છે, તો પરમાત્મા પિક્ચર પૂરું કરો અને ભારતને આ ત્રાસવાદથી મુક્ત કરો. આ એક છે ને રોગ છે, એક ઝેર છે. હવે આનો અંત લાવવાની જરૂર છે અને પરમાત્માની પણ ઈચ્છા એવી છે જ ને, એના પ્રોગ્રામમાં છે જ. આશા રાખીએ કે અત્યારની આ પરિસ્થિતિ છે એમાં એ પ્રોગ્રામ પૂરો થઈ જાય. અમે ઈચ્છીએ જ છીએ કે આ હવે પૂરું થાય. એમ આપણી આજુબાજુ જે આ બધું છે ને, નાસુરની જેમ જે આપણને નોચ્યા કરે છે, એમ ગીધરની જેમ આપણને ચાચ માર્યા કરે છે, કાંકરાની જેમ, હવે આનો અંતની જરૂર છે. અને ગુરુદેવે તો કહ્યું જ છે કે એક સમય એવો આવશે દીકરા કે ભારત ચીન અને પાકિસ્તાન બંનેની સાથે લડશે અને બંનેઓને હરાવશે અને ભારત જ વિશ્વ મહાસત્તા બનશે, વિશ્વ ગુરુ બનશે. અત્યારે સરકાર પણ એવી છે. જોઈએ હવે પરમાત્માની શું ઈચ્છા છે. પણ ભારતના એક્શનની સામે ત્યાંથી રિએક્શન આવ્યું તો તમે લોકો સજ્જ થઈ જાઓ. અને એવું દેખાઈ રહેલું છે કે ભારત કંઈક નવું કરવા જઈ રહેલું છે. મોદી સાહેબની સ્પીચમાં પણ એ લોકોની જમીનને જ આપણે છિન્ન કરી દઈશું. કંઈક મોટું થવાનું છે. આ વખતે કેવળ ખાલી એર સ્ટ્રાઇકથી જ પતી જાય એવું લાગતું નથી. કંઈક નવું અને થઈ જાય તો સારું. તમે સૌ પણ પ્રાર્થના કરો કે આ પિક્ચર હવે પૂરું કરે તો સારું. કારણ કે આના સિવાય સાલો બીજો કોઈ ધંધો જ નથી. આપણે આપણા રાષ્ટ્ર નિર્માણ માટે મહાસત્તા બનાવવાને બહુ મોટા કાર્ય કરો. એમાં એક હવનમાં હાડકા જેવું આ છે. જેટલા આપણે ત્યાં રોહિંગ્યા ઘૂસી ગયેલા છે તે અને આ બધું એકવાર આ બધા એ લોકોના મા બાપને સાફ કરી નાખીએ ને ભાઈ, એટલે આ બધા પણ એમ જ હિતા થઈ જાય ને, સમજી ગયા ને, પોતપોતાનો માર્ગે જતા રહે. એટલે એકવાર આને થઈ જ જવા દો.
ડરો નહીં, હવે આને પૂરું જ કરવાનું. જો ભાઈ ઘણાને કોઈક એવી બીમારી આવે, હૃદયમાં જ માને, તો બાયપાસ કર્યા વગર છૂટકો જ નથી. ભારત સરકાર પાસે હવે આ બાયપાસ કરવા સિવાય છૂટકો નથી. ક્યાં સુધી દવા પી પીને ખેંચવું, સમજી ગયા ને તમે? હા, હવે આ બાયપાસ કરવા વગર છૂટકો નથી. આજે નહીં તો મોડે કરવાનો જ છે. અને હું તો કેમ નરેન્દ્ર મોદી સાહેબને ને એની ટીમને કોઈ સંત અવધૂત આ પ્રેરણા આપે, આશીર્વાદ આપે કે જે ઘટના ભવિષ્યમાં થવાની જ છે ને આપણે પિક્ચરે પૂરું કરવાનું જ છે, તો હવે જ કરી લો કે પિક્ચર પૂરું થાય, આ નસૂર ખતમ થાય. મોરવેલું પણ પરમાત્માના શબ્દો છે કે ભારતે પાકિસ્તાન અને ચીન સાથે લડવાનું જ છે, તો હવે જ કરી લો, પૂરું જ કરો કે શાંતિ થઈ જાય. ઘડી ઘડીએ બંગાળમાં થાય, મણિપુરમાં થાય, કે મહારાષ્ટ્રમાં થાય. પહેલાં અમારા ગુજરાતમાં અમદાવાદમાં બસ આ જ અમદાવાદ જવું હોય તો તે પહેલાં ફોન કરવો પડે દોસ્તારને કે ભાઈ શાંતિ છે ને. અત્યારે ગુજરાતમાં બહુ શાંતિ છે છેલ્લા 15-20 વર્ષથી. બસ એવી શાંતિ હવે આપણે જોઈએ છે આખા રાષ્ટ્રમાં. એના માટે આપણી આજુબાજુ જ્યાં બે છે ને, બાંગ્લાદેશ, પાકિસ્તાન ને એ લોકોના બાપમાં ચાઇના, એ લોકોના પિક્ચર પૂરા કરી દઈએ એટલે પછી આપણે શાંતિથી જીવીએ. અને પછી જ ભારત ફરી સોને કી ચિડિયા બનવાનું છે. આ આપણા રસ્તામાં બે વિઘન છે જ. એક તો આપણા દેશમાં ઘૂસેલા છે તે, એટલે સિવિલ વોર જેવી પરિસ્થિતિ ને બોર્ડર, અને આ બે પાર કરી લીધું. આપણે બધા હૃદયથી આપણી સરકાર, આપણા સેના સાથે જોડાઈએ, હૃદયથી આપણે પરમાત્માને આપણે બધા પ્રાર્થના કરીએ અને આ પિક્ચર પૂરું કરવા માટે પરમાત્માને પ્રાર્થના કરીએ, દુઆ આપીએ, આશીર્વાદ આપીએ કે આ પૂરું થાય. તન મન ધન આત્માથી આપણે ભારત સરકાર સાથે રહીએ અને એવી ઈચ્છા રાખીએ કે હવે આ ભારત સરકાર આ ચેપ્ટર જ પૂરું કરે, આગળ પાછળ જોયા વગર, આજુબાજુ જોયા વગર. મોદી સાહેબે કાલે અંગ્રેજીમાં એટલે જ વોર્નિંગ આપી. જોઈએ હવે એક્શનની સામે શું રિએક્શન આવે છે. ધ્યાન રાખો, સજ્જ રહો અને રાષ્ટ્ર માટે કંઈ ને કંઈ હવે કરવું પડશે, એના માટે તૈયાર રહે. શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ.